હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જો કે વરસાદને લઈને આગાહી કરવામાં આવી, જેમાં તેમનું અનુમાન છે કે 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે મઘા નક્ષત્રનો છે। મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। મઘા નક્ષત્રનું પાણી ગંગા સમાન ગણાય છે અને આ પાણી જે છે તેથી પાકનો ઉગાવો સારો થાય છે। પહેલાંના વખતમાં આ પાણી અને અત્યારે પણ કેટલીક સંસ્થાઓ આ પાણીને પીવા માટે ભરી રાખવામાં આવે છે, જે લગભગ વર્ષ સુધી સારું રહેતું હોય તેવું ગણાય છે। એટલે પહેલાંના વખતમાં મોટા પાણીના ટાંકા પાણી પીવા માટે કેટલાક શહેરોમાં ભરી રાખવામાં આવતા હતા અને આ મઘા નક્ષત્રનો જે વરસાદ છે એ ખેતી માટે સારો છે। ઘણું કાચા કહેવતમાં જોવા જઈએ તો કાચા સોના સમાન તેનું પાણી હોવાથી પાકનો ઉગાવો સારો થઈ શકે છે। પરંતુ મઘા નક્ષત્રમાં હાલમાં સામાન્ય સૂર્ય સિંહ રાશિમાં હોય છે, એટલે મઘા નક્ષત્રમાં ગરમી પડે તે સ્વાભાવિક છે અને શ્રાવણમાં ગરમી પડે તો વરસાદ સારો આવે, ભાદરવામાં ઠંડી પડે તો